દિવેશભાઈ ને 15 પુશઅપ લગાવો 2 3 પહેલો નંબર ભારગીત ને અને ત્રીજો નંબર ભાણા ને આપણો નંબર બીજો છે ફ્રેન્ડ અત્યારે લૂડોમાં દિવેશભાઈ હારી ગયા છે ને આપણે આવી ગયા છીએ અક્ષર વડાપાવમાં નો દેવા દીધા ને તો ખુશ થઈ ગયો બહુ ખુશ ફાઇનલી ખુશ થઈ ગયો કેટલા રૂપિયા બિલ છો પેલા 180 દીધા પછી 40 દીધા પછી 20 રૂપિયા દીધા તો ભારત જીતી ગયું ને ગુડ મોર્નિંગ કેમ છો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મહાદેવ તો આજે મારો વ્લોગ એવો બનવાનો છે કે હું આજે મારો જે મેઇન ચેનલ છે ફેમ સ્ટાર તરીકે આપણે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા તો ચેનલ નાખી દઈશ તો આજે એના વિશે હું વિડીયો બનાવવાનો છું અને અત્યારે તો 12 વાગી ગયા છે 12:30 જેવું સમથિંગ થયું જાગ્યો અત્યારે આજે રવિવાર છે તો તેના કારણે હું આજે થોડોક લેટ જાગી ગયો અને બેકગ્રાઉન્ડમાં થોડોક નોઈઝ આવે છે કેમ કે સામે મકાનનું કામ ચાલુ છે ને એટલા માટે તો અત્યારે થોડુંક જમી લઈશું અને ત્યાર પછી મારા ફ્રેન્ડ બે ત્રણ મને બોલાવ્યા છે તો એ લોકો આવશે અને અત્યારે મમ્મી જમવાનું બનાવી રહ્યા છે અત્યારે જુઓ ને ગરમા ગરમ રોટલી અને ઘી ચોપડીને બનાવવામાં આવે છે અને અત્યારે જો દાળ ત્યાં પડેલી છે ને અત્યારે જમવાનું બને છે અને અહીંયા ભાઈ જમે છે ફોન જોતા જોતા જમે છે તો અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે આ છે ગરમા ગરમ રોટલી અને ચટણી છે બનાવેલી લાઈવ અને આ શું છે એ તો મને નથી ખબર પણ તમે કોમેન્ટમાં જણાવો કે આ શું છે મરચી જેવું છે કાંઈક પણ તો ફ્રેન્ડ અત્યારે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ હવે ખાલી વાર છે કે મારા મિત્રો આવે એટલે આપણે વિડીયોનું સ્ટાર્ટ કરી દઈએ અને અમારે જે વિડીયો બનાવવાનો છે ને તે કંઈક ચેલેન્જ ઉપર છે તો એ જરૂર જોજો તમે બધા તો ફ્રેન્ડ અત્યારે આપણા બધા જ મિત્રો આવી ગયા છે ભારગીત આવી ગયો છે દિવેશ આવી ગયો છે મિતભાઈ આવી ગયા છે મિતભાઈ તમે બાજુમાં જ રહી છે કાનો ભાઈ દિલથી યાર છે ને દિવેશભાઈના બાઇસેપનો ફેન બની ગયો શું બતાવો સાહેબના બાઇસેપ બતાવો ખરેખર ભાઈ હું આજે અમારી જીમમાં સૌથી મોટા તગડા બાઇસેપ વાળા દિવેશભાઈ હતા આવી ગયા છે મને નહોતું લાગતું કે દિવેશ મને શીખવાડશે મને નહોતું લાગતું કે દિવેશભાઈ આવે ડેલી નો રૂટીન આ ભાઈ મને શીખવાડશે અને સવારમાં દિવેશભાઈ શું ખાવાનું તો જરા સ્પેશિયલ ભાઈઓ આજે મારો સુવાનો પ્લાન હતો આપણે ભાઈ રહ્યા પતના એટલે થોડું પૂરી નાખી રહી વાડે એટલે આ ભાઈનો છે ને આપણે જગાત નાકાથી સ્પેશિયલ આવ્યા છે આ ભાઈ માટે બાઇસેપ જોઈને આપણે ટીપ લેવા ચાલો હકાવો બીજું હું કેવી ભાઈ દિવેશભાઈ આપણે આવા બાઇસેપ બનાવે તો શું કરવું પડે આવા બાઇસેપ બનાવવા હોય તો રેગ્યુલર આપણે કસરત કરવી પડે વાહ ભાઈ કેટલીક કલાક કરવાની કસરત કમસે કમ ઓછામાં ઓછી 1 કલાક તો કરવી જ પડે થોડુંક કાનાને પૂછી લઈ કાના બાઇસેપ બનાવવા શું કરવું પડે મારા તો બાઇસેપ બન્યા જ નથી હજી હા ભાઈને પૂછી લઈ આપણે બાઇસેપ બનાવી તો શું કરવું પડે આ સરે કીધું તે રીતે બધા મારું નામ લઈ શકો પણ આ સર પાસે સાચું ટેલેન્ટ છે એ તમને બનાવશે કાલે જીમમાં શું હતું કેમેરો ઈ બધું તમે બાનાબાજી રહેવા જો મને ટીપ આપો આ તો લ્યો ભાઈ કેમેરો કરો એની સામે પાછો અરે દિવેશ આપણે લેગ માર્યા કાલે કેવાક દુખે છે બહુ દુખે છે ભાઈ કાના તને બેસવામાં પણ તકલીફ પડે છે ભાઈ તમને પડે છે દિવ્યેશભાઈ ને લેગમાં તકલીફ પડે છે દિવ્યેશભાઈ મરદમાણા હોય ને મરદમાણા ભાઈ મરદમાણા કેવિલભાઈ હા ઈ જીમમાં જતા હોય અને એને લેગ દુખવા મળે છે તો એને કે હવે તમે ટીપ આપો મારે તો એને શું ટીપ આપી મારે એની પાસેથી શીખવાનું છે ને કાના બરાબર ને બરાબર છે હવે તો પૂરા એક્સપિરિયન્સ વાળા કેવિલભાઈ તમારી સામે ઝૂકી ગયા છે હા ટેલેન્ટ શું છે સાહેબ તમે અમારા દર્શકોને બતાવો યાર ટેલેન્ટ કાંઈ નથી ભારગીતભાઈ જ્યારે મારે હારે હોય ત્યારે મને પગ દુખવા મળે છે કાંઈ નહીં હું નંબર નાખી દઈ દિવેશભાઈ નો કોઈ પણ જીમ શીખવું હોય બાઇસેપ બનાવે તગડા હવે સાહેબ હમણાં 3599 ઈ તમને ફોન કરશે સામેથી એવું કાના તો આપણે વિડીયો ચાલુ કરી દેવો છે હવે કરી દો ભાઈ કરી દો પણ આ બાજુમાં થોડો પેલા સિરોયાનો અવાજ બહુ આવે છે મકાનનું કામ ચાલે પૈસા હોય એટલે ભાઈ બધો અવાજ તો રહેવાનો કાંઈ નહીં થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ આ વિડીયોમાં બીજું શું લેવું બીજું તો હું દિવેશ વિડીયો ચાલુ કરી દઈએ આપણે હા ચાલુ કરી આ ભારગીતભાઈ છે ને નવો આઈફોન લીધો છે તો ક્યારના ટાઈપિંગ કરે છે ચેટિંગ કરે ભાઈ તમને આનું બોક્સ બતાવી દઉં 1 વર્ષ થઈ ગયું હમણાં ભાઈ હમણાં નથી લાવ્યો ભાઈ તો ક્યારે લેવા કટ કરજો 16 તારીખે ભાઈ 1 વર્ષ થી લાવ્યો
રોસ્ટ કરી દીધા છે ભાઈ. દિવેશભાઈ તમારો આઈફોન ક્યાં ગયો? મારો આઈફોન આવી રહ્યો. મરદ હોય ને મરદ સ્વસ્તિકભાઈ તમારો આઈફોન ક્યાં ગયો? ચાલુ છે. વાહ વાહ. એપલ વાળા ત્રણે એપલ. આ 3 એપલ વાળા ને અમે 2 એન્ડ્રોઈડ વાળા છે. એન્ડ્રોઈડ ને બરાબર છે, અમે એન્ડ્રોઈડ વાળા. ભાઈ કીધું મને ખબર ન ફ્રેન્ડ અત્યારે કાલે અમે જે રીલ્સ બનાવેલી ને જીમમાં, તો દિવેશ અત્યારે આ ભાર્ગીતને રીલ્સ દેખાડે છે. જોવો અત્યારે એ રીલ્સ દેખાડે છે. કાલે અમે એક નાની એવી રીલ્સ બનાવી હતી. કાલે આપણે રીલ્સ બનાવી કેટલીક મહેનત લાગી? બહુ રિટેક લાગે ગાઈસ. બહુ તકલીફ પડી કે નહીં લેગ બનાવવામાં? લેગ કે રીલ્સ? તો વાંધો નહીં. ભાર્ગીતભાઈ આપણે ઓલો ડાયલોગ ઓલો કરજો ને એક્શન ઈ વાળી દિવેશભાઈ ને. આ મારી ફેમસ એક્શન છે ઈ વાળી. એ અમારા માતૃશક્તિના એવા કાનભા કિંગે આપેલી હો. તો અત્યારે આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે શૂટિંગ થવાનો, અને આપણા આ બધા મિત્રો જોવો થાકી ગયા છે થોડા ઘણા. હજી અડધો જ વિડીયો ચાલુ છે ને બનાવવાનો, ત્યાં તો થાકવા હોતા લાગે. જોવો પાણી પીવું છે કાના? ભાર્ગી પાણી પીવું છે? ખોટીને નાઈટા કરવાની. હા ઈ ભાઈ તો કઈ કીધું નથી હજી. આ ભાઈ ને આ ભાઈ કઈક તો 15 પુશઅપ લગાવો. ચલો સ્ટાર્ટ કરો. ચલો मैं गिनती करता हूँ 1 2 3. અત્યારે આપણે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે, અને કમ્પ્લીટ થઈને અત્યારે બધા મિત્રો થાકી ગયા છે. જુઓ તમે બધા પાણી પી રહ્યા છે. કેવો થાક લાગ્યો કાના? ગાઈસ મજા આવી? मजा आई बट आज मैंने इन लोगों को अंडर एस्टिमेट कर दिया. એ આ આપણો ગુજરાતી જ બ્લોગ છે. આ આપણે હિન્દીમાં આપણે જે પહેલા બનાવ્યો ને એ હિન્દી હતો, અત્યારે આ ગુજરાતી. અત્યારે ગુજરાતીમાં બોલી શકે તું. આમ લોકોને મેં એવું જ લીધું કે આ કાંઈ નહીં મારી કે, પણ આગલી વાર હું પ્રેક્ટિસ કરીને આવીશ. ઓકે ભાણા આપણો ભાણો છે. આ આપણે વ્લોગમાં નથી આવ્યો, પણ આ પહેલી વાર આવે છે વ્લોગમાં. અને આ આપણા કેમેરામેન હતા ને એ થાકી ગયા છે. જોવો અત્યારે. હા જોકે એને ખાલી વિડીયો જ લીધો છે, તો એ થાક એને વધારે લાગ્યો છે. આ આપણા 3 જે લોકો છે ને એને કરતાં વધારે થાક આપણા આ કેમેરામેનને લાગેલો છે. જોવો તમે ખાલી. અને અત્યારે ફ્રી થઈને જો આ લોકો મેચ પણ જોવે છે. દિવેશ ને ભાણો બે મેચ જોવે. ભાર્ગીત ક્યાં ગયો? એવું છે. તો મેચ જોવો છો અત્યારે? કાંઈ નહીં, ચાલો આપણે બધા સાથે મળીને મેચ જોઈએ. અને આ તમે જોઈ લો, આ ખાતું છે આખું. આ મતલબ કે કુર્તા ને એનું બધાનું છે. તો ફ્રેન્ડ અત્યારે અમે લૂડો રમી રહ્યા છીએ. નાસ્તાનો થોડોક પ્લાન હતો કે નાસ્તો કોણ કરાવે, તો અમે નક્કી કર્યું કે લૂડો રમીને જોઈએ કોણ હારે છે. તો એ લોકો નાસ્તો રમાડશે. મારી કઈ કુકરી છે? લાલ. ચાલો મારી પહેલી કુકરી તો નીકળી ગઈ છે. જોઈ કે કોણ હારે છે. ચાલો ફ્રેન્ડ આપણે લૂડોમાં બીજો નંબર આવી ચૂક્યો છે, અને છેલ્લે વધ્યા છે દિવેશભાઈ. તો આજની પાર્ટી દિવેશભાઈ તરફથી છે. અને પહેલો નંબર ભાર્ગીતને, અને ત્રીજો નંબર ભાણા, અને આપણો નંબર બીજો છે. તો ફ્રેન્ડ અત્યારે લૂડોમાં દિવેશભાઈ હારી ગયા છે, ને આપણે આવી ગયા છીએ અક્ષર વડાપાવમાં. આપણા તમારે તમે કહેજો, તમે કહો એ પ્રમાણે જ બનશે. દિવેશ આપણા વડાપાવ આવી ગયા છે. બરાબર ને દિવેશભાઈ? વડાપાવ આવી ગયા તો ખાઈ લેવાના છે બધા. ખાણા ફોન મૂકી દે. વડાપાવ આવી ગયા આપણા. બે વડાપાવ તો એક વડાપાવ તો ખાઈ લીધું છે બધાએ. ના બીજા પાછા બે વડાપાવ આવી ગયા છે. એની સાથે રીંગ ભજીયા પણ આવી ગયા છે. તું બહુ પૈસા કે મારો ભાઈ હું આપી દે પૈસા. વાંધો નહીં, તું ખા એની માને. 2 નહીં 5 ખા. તો ફ્રેન્ડ અમે વડાપાવ ખાઈને હવે ઘરે જઈએ છીએ. કે ખાતે જાવું. વડાપાવ ખાઈને મજા આવી. વડાપાવ ખાઈને મજા આવી. અરે બહુ મજા આવી. પૈસા નો દેવા દીધા ને તો ખુશ થઈ ગયો. બહુ ખુશ. ફાઇનલી ખુશ થઈ ગયો. પૈસા આપીને કેટલા વડાપાવ ખાધા? હે 2 તે ભાઈ 2 તે ભાઈ મજા આવી ને? કેટલા રૂપિયા બિલ છો? પેલા 180 દીધા, પછી 40 દીધા, પછી 20 રૂપિયા દીધા, પછી 40. તો ફ્રેન્ડ હમણાં લૂડોમાં દિવેશભાઈ હારી ગયા હતા, અને અમે એના તરફથી નાસ્તો ખાઈ લીધેલો છે.
મજા આવી ગઈ નાસ્તો કરવાની મજા આવી અને અત્યારે મેચ જોવી છે ભાઈ પૈસા મેં આપ્યા પૈસા પૈસા એને નથી આપ્યા પૈસા મેં જ આપ્યા છે ભાર્ગીતભાઈએ કીધું લૂડોમાં તમે હારેલા છો ને એટલે હારીને મેં જ પૈસા આપ્યા છે દિવ્યેશભાઈ એકવાર પૈસા આપ્યા એમ બીજી વાર આપીએ કે ને હાલો પાછા જઈ બીજી વાર પૈસા આપણે આપવાના જ છે હાલો જ આવે તો ચાલો પાછા લૂડો રમી લેવું ને ભાણા અત્યારે તો પેલા મેચ નો આનંદ લઈ ઘડીક પછી કઈક વિચારવી બરાબર ફ્રેન્ડ અત્યારે અમે ક્યારના તો નાસ્તો કરીને બેઠી ગયા છીએ મેચ જોવા ક્યારના મેચ જોવી છે અત્યારે લાગે છે કે મેચ થોડી વખતમાં પૂરું થવાની છે પણ ક્યારના જોવી છે અને આપણા રોહિત શર્માએ સેન્ચુરી મારી દીધી છે હવે મેચ પૂરી થાય પછી ઘરે જઈએ ને થોડું પાછું જમી લઈએ નાસ્તો કરેલો છે એટલે વાંધો નથી પણ થોડુંક તોય જમવું તો પડશે જ ઘરે બનાવેલું હોય છે એટલે જમી લઈએ થોડું ઘરે જઈને પછી અત્યારે મેચ જોઈ અને ભાણાના ઘરે કોઈ હા નકર મમ્મી હાવણી મારશે જો કે ભાણાની ઘરે તો કોઈ છે નહીં જમવાનું તો તારે છે નહીં ને ઘરે તારે જવાનું છે ઘરે જમવા ભાર્ગીત જમવા જવાનું જ ઘરે તારે દિવસ કાંઈ નહીં મેચ તો ભારત જીતી ગયું ને હવે ભાણાભાઈ ઊભા થઈ ગયા છે હવે બધાને થાક લાગ્યો છે ખતરનાક તો હવે મેચ પૂરી થઈ ગઈ ને તો બધા ઘરે જાય